અમુક ગામમાં છે એ લોકો ટામેટાની ખેતી કરતા હોય છે. હવે ટામેટામાં એક પર્ટિક્યુલર કોઈ બી પેસ્ટિસાઇડ એ લોકો યુઝ કરે છે, મને નામ તો એનું યાદ નથી આવતું અત્યારે, પણ એનાથી કેન્સર થાય છે. તો આ વાત શું સાચી હોઈ શકે કે એ લોકો વધારે પડતી દવાઓનો ઉપયોગ કરતા હોય. બીજું એવું છે કે જ્યારે આપણે દવા છાંટીએ છીએ, દવાનો સ્પ્રે કરીએ છીએ, કે બટાકા વાવે તો એનું 3 વર્ષ સુધી જેટલી જમીનની ગુણવત્તા હોય ને એ બધું જ બટાકા શોષી લેતા હોય છે. તો શું આ વાત સાચી છે? જે આપણે બટાકાનું વાવેતર કરીએ એના પછી તમે જે કહો છો કે જમીનની ગુણવત્તા થોડી ઓછી થાય છે. બટાકાનો પાક એવો છે કે એને એવી કેવી 3 વસ્તુઓ છે જે ખેડૂતો અત્યારથી ચાલુ કરી શકે, કંઈ પણ બીજું કર્યા વગર પોતાના ખેતરમાં, જેનાથી જમીનની ફળદ્રુપતા અને જીવંતતા વધે. હા, તો એના માટે ખેડૂતે પોતાના પાસે રહેલું છાણિયું ખાતરને બરાબર કોહવાઈને એનો ઉપયોગ કરે. નમસ્તે દિલીપભાઈ. નમસ્તે. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. તમે જમીન વિજ્ઞાન પર પીએચડી કરેલું છે, તો તમે એના નિષ્ણાંત કહેવાઓ. તો આ સોઇલ સાયન્સ એ શું છે, તમે થોડી માહિતી આપી શકો? ચોક્કસ. જમીન વિજ્ઞાન એટલે જમીનને લગતી તમામ વસ્તુઓ. ત્યારે મેં જે અભ્યાસ કર્યો છે તે એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડીની જમીન માટે આપણે ફળદ્રુપતા વધારવા માટે શું કરીએ, જમીનને લાંબા સમય સુધી ટકાઉ રાખવા માટે આપણે શું કરીએ, તો એના માટેનું વિજ્ઞાન છે. એમાં જમીનની ફિઝિકલ ટેસ્ટ એટલે કે જમીનનો પ્રકાર, કયા પ્રકારની છે, રેતાળ છે, માટીયાળ છે, એ જાણીએ. જમીનમાં કેટલા પ્રકારના પોષક તત્વો છે તેનો અભ્યાસ. જમીનની અંદર કેટલા પ્રકારના માઇક્રોબ્સ છે એટલે કે સૂક્ષ્મ જીવોની સંખ્યા કેવી છે તેનો અભ્યાસ. આ દરેકે દરેક નાની નાની વસ્તુ ડિટેલમાં એ જમીન વિજ્ઞાનમાં આવી જાય છે. તો આ જમીન વિજ્ઞાનનું તમે પીએચડી કર્યા પછી તમે બનાસ ડેરી જોડે જોડાયા કે તમે પહેલા ક્યાંક બીજે કામ કર્યું અને પછી બનાસ ડેરી જોડાયા? મારી શરૂઆત એવી રીતે થઈ કે પીએચડીનો અભ્યાસ પૂરો થયો. એના પછી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં એક લેબોરેટરી છે, ખૂબ સરસ લેબોરેટરી છે. તેની અંદર હું રિસર્ચ એસોસિએટ તરીકે 8 મહિના જેવી જોબ કરી. એના પછી પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરતો હતો. અને તેના પછી માટી બચાવો અભિયાન અંતર્ગત બનાસ ડેરીમાં મારી એપોઇન્ટમેન્ટ થઈ એઝ અ જમીન વિજ્ઞાની. અને એના પછી ત્યારથી આજ સુધી 2.5 વર્ષ જેવો સમય ત્યારથી માટી બચાવો અભિયાનમાં જ કામ. તો માટી બચાવો અભિયાન અમુક લોકોએ સાંભળ્યું છે, અમુક લોકોએ નથી સાંભળ્યું, જેને આપણે સેવ સોઇલ કહીએ છીએ, ગુજરાતીમાં આપણે એને માટી બચાવો અભિયાન કહીએ છીએ. તો આ શું છે અને આ કેવી રીતે એ કામ કરે છે, અને તમારું આના જોડે જોડાવા પાછળનું મોટિવેશન શું? માટી બચાવો અભિયાન વિશે થોડી વાત કરું તો સદગુરુએ ઘણા વર્ષો પહેલા માટી બચાવો અભિયાન શરૂઆત કરી. અને એ માટી બચાવો અભિયાનની શરૂઆત એટલા માટે કરેલી કે દિવસે દિવસે આપણી જમીન એટલે કે આપણી જે ખેતીલાયક જમીન છે તેમાં ફળદ્રુપતા ઘટતી જાય છે અને જમીન બિન ઉપજાઉ થતી જાય છે. તો જો થોડો ડેટા જોઈએ તો ઘણા લાખો હેક્ટરની અંદર અત્યારે વિશ્વની જમીન એવી થઈ ગઈ છે કે જ્યાં પહેલા પાક થતા હતા અત્યારે તે બિન ઉપજાઉ થઈ ગઈ. એના પાછળના ચોક્કસ કેટલાક કારણો, બરાબર, જે આપણે ખેતી પદ્ધતિઓ અપનાવી છે, ખેતીની અંદર આપણે એ રીતની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, ખેતીની અંદર રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓનો અવિવેકપૂર્વક ઉપયોગ કર્યો છે. તો આ બધા કારણોના લીધે જમીન બિન ઉપજાઉ થઈ ગઈ. હવે જો આવું ને આવું ચાલે તો વિશ્વના જમીન વિજ્ઞાનના મોટા વૈજ્ઞાનિકો અને એગ્રીકલ્ચરના મોટા વૈજ્ઞાનિકો એવું તારણ નીકાળ્યું છે કે 50-60 વર્ષ પછી જમીન બિન ઉપજાઉ થઈ જાય. તો જે આપણે ફૂડ સિક્યોરિટીની વાત કરીએ છીએ, લોકોને પેટ ભરવાની વાત છે, તેના ઉપર મોટી સ્કેરસિટી આવવાના જોખમ સર્જાય. બીજું કે માટી બચાવો અભિયાનની શરૂઆત જે કરવામાં આવી તેને એના માટે પણ કરવામાં આવ્યું હોય કે જમીનની અંદર એક જીવસૃષ્ટિ છે, તો એ જીવસૃષ્ટિને વધારી શકાય, જીવસૃષ્ટિ જે છે એને સાચવી શકાય અને જમીનને ટકાઉ લાંબા સમય સુધી બનાવી શકાય. એના માટે માટી બચાવોનો
અભિયાનની શરૂઆત કરી. માટી બચાવો અભિયાન જ્યારે સદગુરુ ચલાવતા હતા, એમને વિશ્વના ઘણા દેશોમાં માહિતી. એના પછી અમારા વિઝનરી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે અમને આમંત્રણ આપ્યું ને એમને અમારા બનાસકાંઠા જિલ્લાની ચિંતા કરતા કહ્યું કે સદગુરુ તમે આવો અને અમને માર્ગદર્શિત કરો કે અમે અમારા જિલ્લાની માટી કઈ રીતે બચાવી શકીએ અને ખેડૂતોને સમૃદ્ધ કઈ રીતે બનાવી શકીએ. એ રીતે એમને આમંત્રણ આપ્યું અને સદગુરુ આવ્યા. પછી ઈશા ફાઉન્ડેશન અને બનાસ ડેરી સાથે મળી અને અત્યારે બનાસકાંઠામાં માટી બચાવો અભિયાનની શરૂઆત. તો આ જે અભિયાન જે થઈ રહ્યું છે, તો એમાં કઈ કઈ વસ્તુઓ આપણે કરી રહ્યા છે, જે અગર ખેડૂતોને તમે કોઈ ઇન્ફોર્મેશન આપી શકો કે આમાં કઈ કઈ વસ્તુઓ આપણે કરી રહ્યા છે. અને તમે જેમ કીધું કે માટી બચાવો, તો માટીને કોનાથી બચાવવાની છે? હા, સારો પ્રશ્ન પૂછ્યો અને ખેડૂતો માટે ખૂબ ઉપયોગી પ્રશ્ન પણ પૂછ્યો. પહેલા વાત કરું કે માટી શા માટે બચાવવાની છે. તો જે રીતે અત્યારે જમીનની અંદર પોષક તત્વો અને જમીનના કેટલાક પદાર્થો, જેમ કે એક છે એની અંદર કાર્બન, તો જે ઓર્ગેનિક કાર્બન બનાસકાંઠાની જમીનનો છે એ 0.3 થી નીચો છે અને દિવસે દિવસે ઘટતો જાય છે. બરાબર. તો જો આ કાર્બન આઈડિયલી 0.5 થી 1% થી 1%, તો મીડિયમ થી હાઈ કહેવાય. 1% ઉપર હોય તો એને હાઈ કહેવાય. હવે જો આવું આવું થતું રહે અને જો કાર્બન ઘટતો રહે તો જમીન બિનઉપજાઉ થઈ શકે. થોડાક વર્ષોમાં 50-60 વર્ષોમાં ખેતી થતી બંધ થઈ જાય અને બીજી ઘણી ચેલેન્જીસ બી આવે, ઘણી સમસ્યાઓ બી એના લીધે થાય. તો એક તો માટી બચાવો અભિયાનમાં જમીનને કાર્બન વધારવાની વાત છે, સાથે સાથે ખેડૂતોની આવક વધારવાની. એના અંતર્ગત અત્યારે બનાસકાંઠામાં આપણે માટી બચાવો અભિયાન જે ચાલી રહ્યું છે એમાં એક નવીન સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીની સ્થાપના કરવામાં, જમીન ચકાસણી લેબોરેટરી જે થરાદ ખાતે આપણે બનાવેલી છે, અદ્યતન લેબોરેટરી બનાવેલી છે. હવે બીજી જમીન ચકાસણી લેબોરેટરી ને આપણી જમીન ચકાસણી લેબોરેટરીમાં ફરક એ છે કે આ પ્રથમ એવી લેબોરેટરી છે કે જેમાં આપણે જમીનની જીવંતતા પણ માપીએ છીએ. એટલે તમે 1 ગ્રામ માટી લો તો એમાં કરોડો બેક્ટેરિયા અને કરોડો સૂક્ષ્મજીવો રહેલા છે, જે અત્યારે ખેડૂતના ખેતરમાં મળતા નથી. તો આ સૂક્ષ્મજીવોને કઈ રીતે વધારી શકાય તેના માટેની ટ્રેનિંગ, તેના માટેની કેટલીક પ્રેક્ટિસિસ છે, સેફ સોઇલ મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ, એ કરીએ તો એને વધારી શકાય. એના માટેની ખેડૂતના ખેતરમાં ઓન ફાર્મ ટ્રેનિંગ. પછી ખેડૂતો આપણી જમીન ચકાસણી લેબોરેટરીમાં જમીનનું ટેસ્ટ કરાવે અને એના આધારે આપણે ભલામણ કરીએ. તો એ કેવું છે કે જો ખેડૂત ટેસ્ટ ન કરાવે તો શું થાય, જે ખેતી કરે છે તો એમાં એમનો એક તો એ જાણતા નથી કે કેટલા પોષક તત્વોની ઉણપ છે અને કેટલા પોષક તત્વોની જરૂર છે. જો માટીનું પરીક્ષણ કરાવે અને એ જાણે કે ભાઈ મારે આ પાક વાવવાનો છે, એમાં આટલા કિલો નાઇટ્રોજન જોઈએ, આટલા કિલો ફોસ્ફરસ જોઈએ, તો એ પોષક તત્વો આપણા ટેસ્ટિંગ થકી આપણે એમને ભલામણ કરીએ એટલો જ ખર્ચ થાય. એટલે કે ખર્ચો ઘટે. આડેધડ રાસાયણિક ખાતરોનો અને બીજા ખાતરોનો ઉપયોગ ઓછો અને એમાં ખર્ચો ઘણો ઓછો. બીજું કે જે ખાતર અને જે તત્વની ઉણપો એ તત્વ જ આપી, એટલે એમાં રિઝલ્ટ જોરદાર. કે ખેડૂતને ચમત્કાર જેવું લાગે કે મેં તો થોડો ખર્ચો કર્યો અને મને આટલું બધું ઉત્પાદન કઈ રીતે મળે છે, થોડો ખર્ચો કરું છું અને એનું રિઝલ્ટ કઈ રીતે સારું થઈ જાય. તો એ વાત એમાં થાય. બીજી એક એક્ટિવિટી એ છે કે આપણે ફાર્મરોને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે અમે એવા ભૂમિત્રો ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે, 3-4 ગામમાં એક ભૂમિત્ર એપોઇન્ટ કરેલા છે. તો એ ભૂમિત્ર શું કરે, ખેડૂતના ખેતર સુધી જાય, ખેડૂતની સમસ્યા જાણે અને એ ફોટો અમને મોકલી, બરાબર, ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં. ક્યારેક જરૂર પડે તો અમે રૂબરૂ પણ ફિલ્ડ વિઝિટ કરીએ. હા, તો એ વોટ્સઅપ ગ્રુપમાં જેવો ફોટો આવે એટલે હું જાણતો હોય વૈજ્ઞાનિક તરીકે, કૃષિ વૈજ્ઞાનિક તરીકે, તો એમને તરત જ ભલામણ કરી દઉં. એટલે થોડી જ વારમાં એમને સોલ્યુશન મળી જાય. કદાચ મને ખબર ન હોય તો અમારા જોડે કૃષિ યુનિવર્સિટીના
150 થી વધારે વૈજ્ઞાનિકોનું એક ગ્રુપ છે. એ ગ્રુપમાં હું મોકલી આપું અને એ પણ આપણને આના માટે મદદ કરે છે અને કૃષિ નિષ્ણાતો દ્વારા એમને સલાહ આપવાનું કામ કરીએ એટલે લેબ ટુ લેન્ડ, વાહ. લેબ ટુ Land. લેન્ડ એટલે તરત જ ખેડૂતને સમસ્યાનું સમાધાન મળે. કે આપણે જ્યારે કોઈ બી ખેતી કરતા હોય અને એમાં જો આપણે આ રાસાયણિક જે બધા તમે ફર્ટિલાઇઝર ને કીધું એ વાપરીએ તો એમને ઉતારો વધારે મળે અને જો એ ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી કે એ જે કરી રહ્યા છે જેનાથી સોઇલ નું કન્ટેન્ટ બચી જાય કે ફર્ટિલાઇઝર ઓછા યુઝ કરો તો એમાં એમનો ઉતારો ઓછો થઈ જાય એમને ભાવ ઓછો મળે તો આ મિથ છે કે આ સાચી વાત છે એ તમે અગર કહી શકો. તમે જે વાત કરી કે ઓર્ગેનિક અને નેચરલમાં ખેડૂતોને રાસાયણિક ખાતર ન વાપરે તો ઉત્પાદન ઓછું મળે છે. હા હા આવું ઘણા બધા ખેડૂતો સાથે થાય છે પણ આપણી જે ભલામણ છે એ ઓર્ગેનિક માટેની નથી. આપણી ભલામણ એવી છે કે જે તત્વની ઉણપ છે એ તત્વ આપણે ભલામણ કરીએ છીએ. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું. કેટલાય બધા આપણા વિસ્તાર મગફળીનો વિસ્તાર છે, બનાસકાંઠા ખૂબ મોટો વિસ્તાર છે, મગફળીનું વાવેતર થાય છે. તો આખા વિસ્તારમાં ઘણા બધા ખેડૂતોની મગફળી ખૂબ જ પીળી પડી ગઈ. તો એ ખેડૂતો શું કરતા હતા કે એગ્રો વાળા જોડે જાય, એગ્રો વાળા જોડેથી ખાતર અથવા દવા લાવે અને એગ્રો વાળા એમને 1 એકરમાં 4-5 હજારની વસ્તુ આપે. આવે છે તો એ આપવા છતાં એમનું રિકવરી થતી નથી. ઘણા બધા ખેડૂતોની આવી શિકાયત હતી. એ ખેડૂતો પાછા આપણા સંપર્કમાં કોઈ ને કોઈ રીતે આવેલા અને આપણે એમના માટે એક નાનો મેસેજ બનાવેલો એક જ લીટીનો કે ભાઈ તમારે આ ફેરસ સલ્ફેટ આવે છે તે 1 એકરમાં 1 કિલો ઓગાળી દેવાનું અને 100 ગ્રામ લીંબુના ફૂલ એની અંદર મિક્સ કરી દેવાનું અને એનો સ્પ્રે કરવાનો. તો એનું રિઝલ્ટ એવું છે કે તમે આજે સ્પ્રે કરો તો આવતીકાલે ને પરમ દિવસે એટલે કે 24 થી 36 કલાકમાં એનું રિઝલ્ટ મળે. એટલે પીળીમાંથી લીલી થઈ જાય. તો આ એ લોકોને ચમત્કાર લાગી ગયો કે ભાઈ આવું કઈ રીતે થઈ શકે અને એની કિંમત ફક્ત 200 રૂપિયા. હવે તમે સમજો કે ક્યાં 4000 અને ક્યાં 200 રૂપિયા. બરાબર. તો એ લોકો આનાથી પ્રેરાય છે. હવે એ કેમ થયું તો એનું મુખ્ય કારણ એ હતું કે એ લોકોએ યોગ્ય સમયે યોગ્ય ઇનપુટ અને યોગ્ય મેથડથી એપ્લાય કર્યું તો તેમને એનું રિઝલ્ટ મળ્યું. બરાબર. આ સિદ્ધાંત છે કે ભાઈ જે વસ્તુની જે પોષક તત્વોની જરૂર હતી ફેરસની એ જ ફેરસ તમે આપ્યું. સ્પ્રેથી આપવાનું હતું તો સ્પ્રેથી આપ્યું. બરાબર. એને કદાચ જમીનમાં આપ્યું હોય એક ડીએપી ની બેગ આપી દીધી હોય તો પણ એક મગફળી પીળી થી લીલી ન થાય. એમાં ખર્ચો કેટલો બધો થાય. તો ખેડૂતો આનાથી બહુ લાભાન્વિત. એટલે તમારું કેવું એવું છે કે રાસાયણિક ખાતર જે આવે છે એ યુઝ કરી શકાય પણ એની માત્રા ક્યારે શું કેટલું વાપરવું પણ એનાથી શું એવું ના થાય એવું થાય કે આપણે જે આ ફર્ટિલાઇઝર વાપરીએ છીએ એનાથી જમીનનું પાછું ખરાબ થાય લાઈક જે બી કહીએ કે આવા કેમિકલ ખરાબ પેસ્ટિસાઇડ જે બધા અંદર જાય ને પછી આપણે લોકો એને કન્ઝ્યુમ કરીએ આપણે ખાઈએ એટલે આપણી અંદર જાય એવું કઈ ના થાય એનાથી. હવે તમે જે વાત કરી એ ખૂબ મહત્વની વાત કરી અને એ આપણા હ્યુમન પર અસર કરે છે એટલે એની બરાબર કાળજી પણ જોઈએ. તો જે આપણે રાસાયણિક ખાતરની વાત કરીએ છીએ રાસાયણિક દવાઓની વાત કરીએ છીએ તો એવું નથી કે રાસાયણિક ખાતરો અને દવાઓ ખરાબ છે પણ એમનો અવિવેકપૂર્વકનો ઉપયોગ ખરાબ છે. જેમ કે કોઈ પણ દવા અથવા કોઈ પણ ખાતરની ભલામણ જેમ કે મગફળીમાં યુરિયા ખાતરની ભલામણ નથી અને તમે યુરિયા ખાતર નાખ કરો છો બરાબર એ પછી એ તમારા માટે નુકસાનકારક થઈ શકે પણ જેની જરૂર છે જ્યારે જરૂર છે જેટલી માત્રામાં જરૂર છે એટલું તમે આપો તો નુકસાન ક્યારે નથી થતું. લગભગ ઘણી બધી દવાઓ એવી છે જે આપણે સ્પ્રે કરીએ છીએ એગ્રીકલ્ચરમાં એનો ઉપયોગ કરીએ છીએ એ દવાઓ ડિગ્રેડેશન થઈ જાય છે. કાં તો સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે ફોટો ડિગ્રેડેશન, જમીનમાં નાખો તો માઇક્રોબિયલ ડિગ્રેડેશન એટલે કે સૂક્ષ્મજીવોને ડિગ્રેડ કરી દે છે અને એવા સ્વરૂપમાં કર્યું છે કે જે આપણને નુકસાન ન પહોંચાડે પણ ક્યારે વિવેકપૂર્વકનો ઉપયોગ કર્યો હોય ત્યારે. એટલે આપણું કામ એ જ છે આપણી ટીમ માટી બચાવો અભિયાન ટીમ થકી ખેડૂતોને એ જ માહિતી મળે છે કે જેની જરૂર છે જેટલી માત્રામાં જરૂર છે એટલે આપણું જે ભલામણ છે એ રીતની છે કે જ્યારે જેટલી માત્રામાં જે ઇનપુટ જોઈએ એ ઇનપુટ આપણે એને નાખવા માટે ભલામણ કરીએ છીએ. એટલે આનો સ્કોપ રહેતો નથી કે એનાથી આપણને નુકસાન થાય અથવા તો જમીનને નુકસાન થાય. ઉલટાનું એવું થાય છે કે ઉત્પાદન સારું મળે છે એટલે ખેડૂતે આર્થિક રીતે વધુ નફો થાય.
એટલે આ એક મિથ જ છે કે આ મિસકન્સેપ્શન છે કે આવી રીતે કરવાથી અમારો ઉતારો ઓછો થશે. એટલે ખેડૂતોએ ડરવાની જરૂર નથી. આનો ઉપયોગ કરવાની જરૂર છે અને સાચી રીતે કરે તો એમનું ઉત્પાદન વધી શકે અને એમની ઇન્કમ પણ વધી શકે. બિલકુલ. પણ એક મારો બીજો એક ક્વેશ્ચન હતું કે બહુ સમયથી મેં આ સાંભળ્યું કે અમુક ગામમાં છે એ લોકો ટામેટાની ખેતી કરતા હોય છે. હવે ટામેટામાં એક પર્ટિક્યુલર કોઈ બી પેસ્ટિસાઇડ એ લોકો યુઝ કરે છે. મને નામ તો એનું યાદ નથી આવતું અત્યારે, પણ એનાથી કેન્સર થાય છે. તો આ વાત શું સાચી? હવે તમે કયું કેમિકલ કહો છો મને ખ્યાલ નથી, પણ એક વાત ચોક્કસ છે જેને એમાં વાત કરી તમે બરાબર એને સાંભળ્યું બી હશે, લોકો બી એને બરાબર જાણે છે કે અવિવેકપૂર્વકનો ઉપયોગ હંમેશા નુકસાનને નોતરે. તમે એનો વિવેકપૂર્વકનો ઉપયોગ કરો છો તો મને નથી લાગતું કે એ નુકસાન કરી શકે. એટલે કેન્સર જેવી બીમારી થવા પાછળનું કારણ ફક્ત રાસાયણિક ખાતરો અને દવાઓ, બીજા ઘણા બધા કારણ છે જે કેન્સરને આમંત્રણ આપે છે ને નોતરે છે. લોકોની જીવનશૈલી એ પ્રકારની છે. પણ એમાં એવું થયું છે કે એ ગામમાં એ ટામેટાની ખેતી કરવાની ચાલુ કરી આખા ગામે, પછી દરેક ઘરમાં એક એક માણસને કેન્સર આવવા લાગ્યું. એટલે લોકોનો ડાઉટ એ બાજુ ગયો કે કદાચ આપણે આ પેસ્ટિસાઇડ એવું હોઈ શકે કે એ લોકો વધારે પડતી દવાઓનો ઉપયોગ કરતા હોય. બીજું એવું છે કે જ્યારે આપણે દવા છાંટીએ છીએ, દવાનો સ્પ્રે કરીએ છીએ, ત્યારે ખૂબ કાળજીઓ રાખવાની હોતી હોય છે કે તમારે માસ્ક પહેરવું પડે મોઢા ઉપર, તમારે હાથમાં ગ્લોવ્સ પહેરવા પડે. તો એ દવાઓ, એ જે પેસ્ટિસાઇડ છે તમારા શરીરના સીધા સંપર્કમાં ના આવે અને આડઅસર ન કરે. તો એ તમારે એનું તો બરાબર ધ્યાન રાખવું. જેમ વાત કરી કે આખા ગામમાં આ રીતનો પ્રોબ્લેમ છે, તો આખું ગામનું કન્ઝપ્શન જરૂર કરતાં વધારે તો નથી એ જોવું પડે. ઉપયોગ મારે 2 ml ની દવાની જરૂર છે. એગ્રોએ મને ભલામણ એગ્રોવાળા ઉપર ગયા એટલે એ ભાઈને બી કદાચ ખ્યાલ ક્યારેક ન હોય તો એ લોકો શું કરે કે 2 જગ્યાએ 4 કરો, મારે થોડી વધારે વેચાય છે. ખેડૂત એવું વિચારે કે હું 4 જગ્યાએ આ જ કરીશ કેમ કે મારે અત્યારે જ રિઝલ્ટ જોઈએ છે. આ બધા કારણો એની પાછળ હોઈ શકે. એ બરાબર છે. પણ આઈ થિંક તમે જેમ કીધું એમ કે જો આપણે જે માટી બચાવવાનું અહીંયા જે સેન્ટર છે આપણું ભારતમાં, ત્યાં આવી અને એકવાર જો ટેસ્ટ કરાવી લે, અને જેમ તમે કીધું હવે તો લાખણીમાં સ્ટોર પણ ચાલુ કરેલો છે, તો ત્યાં આવીને પણ આઈ થિંક બધી ઇન્ફોર્મેશન ઇનશોર્ટ ખેડૂતોને મળી જાય, જેનાથી ઘણી બધી પ્રોબ્લેમ દૂર થઈ જાય. અને ઘણા નવા ખેડૂતો મેં એવા જોયા છે કે જે નવી જેમને ખેતી ચાલુ કરી હોય કે ભાઈ બાપ દાદાની જમીન મળી હોય અને જેમને કંઈ પણ નોલેજ ના હોય કે મારે શું કરવું, તો એ કદાચ અહીંયાથી શરૂઆત કરી શકે કે એક સોઇલ ટેસ્ટ કરાવી લે અને એ આપણું સ્ટોરની મુલાકાત લઈ અને ત્યાંથી શરૂઆત કરે તો આઈ થિંક સ્ટાર્ટિંગમાં જ એમનું સેટઅપ સારું છે. બિલકુલ. તમે જે વાત કરી એનો એક ખેતીવાડીના વૈજ્ઞાનિક રીતે ટર્મિનોલોજી છે. એની એ છે કે જે તમે ઇન્ટિગ્રેટેડ એપ્રોચથી ખેતી કરો, બરાબર, જે વસ્તુની જેટલી માત્રામાં જરૂર છે અને જ્યારે જરૂર છે એ ચોક્કસપણે હું કહી શકું કે એનાથી ખેડૂતને આર્થિક રીતે લાભ થાય, સાથે સાથે જમીન ટકાઉ બને અને ખૂબ સારું ક્વોલિટીનું એટલે કે ન્યુટ્રિટિવ જે ફૂડ આપણે પેદા કરવાની ન્યુટ્રિયન્ટ રીચ ફૂડ પણ પેદા કરી શકીએ અને જેનું માર્કેટમાં વેલ્યુ બી ખૂબ વધારે છે. તમે આટલા બધા જે ફિલ્ડમાં તમે જતા હશો તો તમને ઘણા બધા અલગ અલગ ટાઈપના એક્સપિરિયન્સ થતા હશે. તો જો ખેડૂતો એટલા જલ્દી આવા નવા વિચારોને એક્સેપ્ટ કરી લે છે કે એમના કઈ ક્વેશ્ચન આવે કે એમના ડાઉટ બી તમને કેવા કેવા આવતા હશે? અમારી જે ટ્રેનિંગ આપણે કરીએ છીએ, અમે શરૂઆત કરેલી ટ્રેનિંગની આજથી લગભગ 2.5 વર્ષ પહેલા. એ જે ટ્રેનિંગોમાં અમે ખેડૂતોને પહેલી વખત બોલાયેલા, એ ખેડૂતોના અમે પહેલા ટ્રેનિંગની શરૂ ડિઝાઇન જ એ રીતે કરી છે કે ખેડૂતોના પ્રશ્નો પહેલા નોંધી લઈએ છીએ કે ભાઈ તમે આ તાલીમમાં આવ્યા છો તો તમારી અપેક્ષાઓ શું છે. તો અપેક્ષાઓની નોંધણી કરીએ છીએ અને તમને નવાઈ લાગશે કે અમારી તાલીમ પૂરી થાય છે ત્યારે આજ સુધી જેટલી બી અમારી તાલીમો પૂરી થઈ છે એમાં લગભગ 99 અમુક જગ્યાએ તો 100% એમના પ્રશ્નોનું નિરાકરણ તાલીમ પૂરી થતાની સાથે થઈ જાય છે. એટલે ખેડૂતો બીજા ખેડૂતોને વાત કરે છે કે ભાઈ અમે આ માટી બચાવો અભિયાન અંતર્ગત તાલીમ લીધી હતી, બરાબર, તો અમને આ બધો આવો રીતનો લાભ મળ્યો અને આ રીતની અમને એ લોકો પાસેથી માહિતી મળી અને એ લોકોએ ઘરે પોતાના ઘરે ઇમ્પ્લિમેન્ટ કરી શકે એ રીતે એટલી સરળ ભાષામાં હોય છે. એટલે એ લોકોના ડાઉટ્સ તો દૂર થાય જ છે, પણ સાથે સાથે એમને ખૂબ મોટો બીજો પણ લાભ થાય છે. એટલે એમને જાજુ પૂછવાનું રહેતું નથી. ટ્રેનિંગ પતી જાય છે પછી એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિમાં ખેતી કઈ રીતે કરવી એ લોકોને ત્યાંથી માહિતી મળી જાય છે. અને તમે આ ટાઈમ 2 વર્ષ તમારો આપ્યો છે આ માટી બચાવો અભિયાનને, તો તમને કેટલી આશા છે કે આ કેટલું સક્સેસફુલ જશે અને કેટલા લોકોને આનંદ?
100% મેં જે 2 વર્ષ આપ્યા છે એમાં જે ખેડૂતોને હું મળ્યો છું, મેં ઈશા ફાઉન્ડેશનની ટીમ સાથે બનાસ ડેરી જે રીતે કામ કરી રહી છે, આમાં બનાસકાંઠાના ઘણા ખેડૂતોને લાભ થશે. અને લાભ એ રીતે થશે કે એક તો ખેડૂતની આવકમાં વધારો થશે, ખેતીમાં ખર્ચમાં ઘટાડો થશે અને જમીન લાંબા સમય સુધી ટકાઉ બની રહે, ફળદ્રુપ રહેશે. ફળદ્રુપ રહે. પછી જમીનની જીવંતતા વધશે અને જમીન આપણે જે નેક્સ્ટ જનરેશનને આ લોકો આપશે ત્યારે એ જમીનનું ઉપજ શક્તિ ખૂબ જ વધારે હશે, એ પ્રકારનું કામ થશે. સાથે સાથે મારે બીજી એક વાત કરવી છે કે અત્યારે આપણે જે ફાર્મર પ્રોડ્યુસર કંપની ના સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપની બનાવી છે, તો આ કંપનીના મેમ્બર ફાર્મરો આપણે બનાવવાનું અત્યારે ચાલુ કરેલું છે. તો જે ફાર્મરો આ કંપનીના મેમ્બર ફાર્મર બનશે એ લોકોને ઘણા બધા બેનિફિટ્સ મળશે અને એ લોકો બહુ ઉત્સાહિત છે કે ભાઈ અમારે આ કંપનીનું મેમ્બર ફાર્મર બનવું છે. તો કેમ ઉત્સાહિત છે? જ્યારે અમે મિટિંગ લઈએ છીએ અને એમને વાત કરીએ છીએ તો એમાં અમે એમને સમજાવીએ છીએ કે ભાઈ આ ફાર્મર પ્રોડ્યુસર કંપની છે એના લાભ તમને કેવા કેવા મળશે. તો હું તમને એમને એમના લિસ્ટેડ થોડા લાભ છે તમને કહું કે પહેલો લાભ એ કે જમીન ચકાસણી પ્રયોગશાળા આપણી જે છે થરાદ ખાતે જમીન ચકાસણી લેબોરેટરી, એ લેબોરેટરીમાં બીજા ખેડૂતો જે મેમ્બર નથી એમના કરતા અડધા ખર્ચામાં મેમ્બર ફાર્મરોને સોઇલ ટેસ્ટિંગ કરી આપવામાં આવશે અને એના માટે પાકમાં ખાતરોની ભલામણ કરી આપવામાં આવશે. સાથે સાથે બીજું એવું છે કે જમીન ચકાસણી માટી બચાવો અભિયાનની જે ફાર્મર પ્રોડ્યુસર કંપની છે એમાં જોડાશે. તો વૈજ્ઞાનિકો સાથે આપણે ટાઈપ કરેલું છે જુદા જુદા ઇન્સ્ટિટ્યૂટ સાથે, સારા સારા ઇન્સ્ટિટ્યૂટ સાથે દેશના. તો એ લોકો દ્વારા કૃષિ નિષ્ણાંતોની સલાહ મળશે. એનાથી એમના આવતા રોગ અને જીવાતને કઈ રીતે તાત્કાલિક નિયંત્રિત કરી શકાય, બરાબર, એ માટેની માહિતી મળશે. પછી આઈઓટી ઉપકરણો અને ડ્રોન ને એ બધાની સેવાઓ મળશે. સાથે સાથે હેન્ડ હોલ્ડિંગ એટલે આપણા ભૂમિત્રો એમના ખેતરે જઈને એમના ખેતરનું દરેક વસ્તુના ડેટા રાખશે, એમને માહિતી આપવાનું કામ કરશે. એ બધા તો લાભ એમને મળશે. એટલે પણ મેમ્બર તમે જેમ કીધું કે અત્યારે બનાસકાંઠામાં જ ચાલે છે, તો આઈ હોપ કે તમે જલ્દી બીજા બધા જિલ્લાઓ માટે અને ઇન્ડિયા માટે બી કરો, કેમ કે અત્યારે તો જે તમે ફાયદો કહી રહ્યા છો એ કદાચ બનાસકાંઠા સુધી સીમિત રહેશે, પણ હોપફુલી ફ્યુચરમાં એ આગળ બીજા બધા જિલ્લાઓ અને દેશમાં પણ મળશે બધાને. બિલકુલ, અત્યારે બનાસકાંઠાથી શરૂઆત કરી ગુજરાત, દેશ અને આખી દુનિયામાં એનો લાભ ખેડૂતોને 100%. તો તમે હમણાં માટી બચાવો અંતર્ગત જે તમે કાર્બન વધારવાની જે વાત કરી, જે ઓર્ગેનિક કાર્બન હોય છે જમીનમાં, માટીમાં આપણી, તો એ કેવી રીતે વધારવો અને કેમ વધારવો જરૂરી છે અને એના માટે શું કરવું જોઈએ? ખૂબ જ અત્યંત મહત્વનો પ્રશ્ન તમે ખેડૂતો માટે પૂછ્યો એ રીતે મને લાગે છે. તો આના માટે એવું છે કે હું તમને એ પહેલા થોડી સમજ આપું કે ઓર્ગેનિક કાર્બન એ શું છે અને એનું જમીનમાં મહત્વ શું છે. તો ઓર્ગેનિક કાર્બન એટલે જેમ આપણે દાળ ભાત શાક રોટલી ખાઈને આપણું જીવન નિર્વાહ કરીએ છીએ, જીવનના પોષક તત્વોને પૂરા પાડીએ છીએ, એ જ રીતે જમીનમાં રહેલા નાના સૂક્ષ્મ જીવો, રસિયા, બેક્ટેરિયા, ફૂગ કે જે ખેતીની જમીન માટે ખૂબ ઉપયોગી છે, તેમનો ખોરાક છે ઓર્ગેનિક કાર્બન. એ ખાઈ અને એમની પ્રજોત્પત્તિ થાય છે, એકમાંથી અનેક બનવાનું કામ થાય છે. એટલે એ કાર્બનનું મહત્વ છે. હવે કાર્બન વધારવા માટે શું કરવું? બરાબર, તો કાર્બન વધારવા માટે થોડી નાની નાની વસ્તુઓની ખેડૂતોને કાળજી રાખવાની છે. આપણે માટી બચાવો અભિયાન અંતર્ગત આપણે એમને ભલામણ કરીએ છીએ. આપણે જે જમીનનું પરીક્ષણ અહીંયા કરાવીએ, એના પછી એમનું કાર્બન માપીએ, એના પછી એમને ભલામણ કરીએ છીએ કે ભાઈ તમે દર વર્ષે ચોમાસું સિઝન જ્યારે શરૂ થાય ત્યારે લીલો પડવાશ તમારે કરવો જોઈએ. લીલો પડવાશ એટલે શું? કે લીલો પડવાશ એટલે ચોમાસાનો જ્યારે પહેલો વરસાદ થાય અથવા તો તમારે પાણીની વ્યવસ્થા હોય તો 6ઠ્ઠા મહિનામાં તમારે શણ અથવા ગુવારનું વાવેતર ખેતરમાં કરી દેવાનું, બરાબર. અને ફૂલ અવસ્થા આવે એના પહેલા ક્યાંક ક્યાંક ફૂલ તમને દેખાય, બરાબર, એના પહેલા એને પ્લાવ મારી અથવા રોટાવેટર મારીને જમીનમાં ભેળવી દેવાનું. એટલે એ કાર્બન હવામાંથી બહુ વધારે કાર્બન શણ લઈ અને જમીનમાં જવા દે. એટલે એક તો કાર્બન વધારવા માટે આ છે. બીજું કે અત્યારે અમારો બનાસકાંઠા જિલ્લો એવો છે કે બનાસકાંઠા એટલે દૂધની નદી. બનાસકાંઠા અમારા માનનીય ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે જ્યારથી સુકાન સંભાળ્યું છે બનાસ ડેરીનું, ત્યારથી અમે ઘણા વિકાસ કર્યો છે અને અમે દિવસનું 1 કરોડ લીટર દૂધ પ્રોક્યોર બી કરીએ છીએ. તો અમારા પાસે પશુધન બી એટલું છે. તો જે અમારું પશુધન છે
એના દ્વારા એનું જે ગાયનું ગોબર છે, ગાયનું મૂત્ર છે, એને અમે એક જગ્યાએ ભેગું કરીએ. તો એ જે છે એ ઉકરડો કહેવાય છે. એ ઉકરડાને એક તો છાંયડામાં રાખો, પછી એની ઉપર સામાન્ય ભેજ રાખો અને એની ઉપર કેટલાક ઉપયોગી ટ્રાયકોડર્મા એવા બધા બેક્ટેરિયા નાખવા પડે. તો એનાથી શું થાય કે એ ગોબર નથી રહેતું, એ ગોબરધન થઈ જાય છે. બરાબર છે. તો એ ગોબરને ગોબરધન તરીકે ઉપયોગ કરવો પડે. બીજું, જમીનમાં કાર્બન વધારવા માટે કેટલાક અળસિયાનું ખાતર છે, બરાબર, પછી કેટલાક લીંબોળીના ખોળ છે, એરંડી ખોળ છે. આ બધા તત્વો તમે જમીનમાં એડ કરો છો, આ બધા પદાર્થો જમીનમાં જ્યારે એડ કરો છો ત્યારે કાર્બન વધે છે. સાથે સાથે બીજું એક ખૂબ મહત્વનું એ છે કે ખેડૂતોને જનરલી પ્રેક્ટિસ કેવી છે કે એ લોકો ઉનાળામાં જમીનને ખુલ્લી ખેડ કરીને તપાડે છે. તો એ તપાડવાની જરૂર નથી. કેમ કે આવું જ્યારે કરે છે ઉનાળામાં, ગરમીમાં, તો શું થાય છે કે કાર્બનનું ઉડી જાય છે હવામાં ઉડી જાય કાર્બન જમીનમાંથી. બીજું કે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો છે એ મૃત્યુ પામે. એટલે એ એક કાળજી ખાસ રહેવાની. બરાબર. બીજું કે જો તમારો કાર્બન વધે તો જો શું થાય, તો એની મારે થોડીક ટૂંકમાં વાત કરવી છે. બરાબર, કારણ કે એ ખૂબ મહત્વની છે. જેમ મેં તમને કહ્યું કે સૂક્ષ્મજીવોનો ખોરાક છે કાર્બન. તો તમે જેવો કાર્બન જમીનમાં વધારશો એવી એ જ સમય એનાથી શરૂઆત થશે અને તમારી જમીનમાં જીવસૃષ્ટિ એટલે સૂક્ષ્મજીવો ખૂબ વધશે, અળસિયા પાછા ફરીથી આવશે અને તમારી જમીનને કુદરતી રીતે ખેડીને પહોંચી નાખશે. બરાબર. હવે આપણે જેટલા બી કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, જાણે કે મેં કોઈ પણ ખાતર છે, ડીએપી હું 50 કિલો વાપરું છું, તો એની અંદરથી જે પોષક તત્વો છોડને મળવા જોઈએ એ પોષક તત્વો પૂરેપૂરા છોડને ત્યારે જ મળી શકે જ્યારે જમીનની અંદર સૂક્ષ્મજીવો મોટી માત્રામાં હોય. કેમ? તો એ રૂપાંતરણ કરે છે. એ જે છોડ નથી લઈ શકતો એવા પોષક તત્વોને છોડ લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવે છે. એ કામ બેક્ટેરિયા કરે છે, એ કામ કેટલીક ફૂગ કરે છે, એ કામ કેટલાક સૂક્ષ્મજીવો કરે છે. જો આ ન હોય તો આ કામ ન થાય. જેમ તમને એક એક્ઝામ્પલ આપું કે બાજરી ખેતરમાં પાકેલી ઊભી હોય અથવા ઘઉં પાકેલા ઊભા હોય અને આપણને ભૂખ લાગે તો આપણે ખાઈ લઈએ છીએ? નથી ખાતા. તો શું કરીએ છીએ? એની કાપણી કરીએ, લણણી કરીએ, પછી એને થ્રેસિંગ કરીએ, એને દળાઈને રોટલી બનાવીને આપણે ખાઈએ છીએ. સેમ એ જ રીતે આપણે જે ખાતરો નાખીએ છીએ, કેમિકલ ખાતરો, એ છોડ નથી લઈ શકતો. છોડના મૂળ દ્વારા એ શોષિત નથી થતા, પણ એ નાખીએ ને ત્યારે જે આ બેક્ટેરિયા ખરા ને એ એવું કામ કરે છે કે એને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવે છે અને એ છોડ લે છે. એટલે સૂક્ષ્મજીવો મોટી માત્રામાં આપણી જમીનમાં હોવા જરૂરી છે. એટલે સદગુરુ ઘણી વખત કહે છે કે જમીનની જીવંતતા વધારવી છે. અને હું બી જ્યારે પીએચડી કરતો હતો ત્યારે મને બરાબર યાદ છે કે અમારી જે ટિપિકલ વ્યાખ્યા હતી જમીનની, એમાં પણ એ શબ્દ એ લોકો ખાસ વાપરતા હતા કે જમીન કુદરતી રીતે બનેલી, સૂક્ષ્મજીવોથી ભરપૂર અને ખનિજોનું આખું મિશ્રણ છે. એટલે અત્યારે શું થયું છે કે ખેડૂતના ખેતરમાં સૂક્ષ્મજીવો નથી જોવા મળતા. એટલે જમીન જીવતી નથી. સોઇલ ઇઝ અ લિવિંગ એન્ટિટી. એ જીવતી છે. એમ તમે એક ચપટી લો તો એમાં ખાસા બધા કરોડ સૂક્ષ્મજીવો હોય. એટલે એને સાચવવા ખૂબ જરૂર. અને એટલા માટે જ જમીનની અંદર કાર્બન વધારે. અને આ જે ચકાસણી છે એ સપોઝ કોઈ બી ઇન્ડિયાના કોઈ બી ખૂણેથી કોઈ પણ ખેડૂત આવી અને અહીંયા જો આ થરાદની લેબમાં અગર એનું ટેસ્ટિંગ કરાવવા માંગે તો એ બિલકુલ કરી શકે. 100% કરાવી શકે. અને એની પ્રોસેસ જે છે કે સેમ્પલ કેવી રીતે લેવાનું, એને કેવી રીતે અહીંયા સુધી પહોંચાડવાનું, એ બધી જ આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ છીએ. હા, આપણી જે જમીન ચકાસણી લેબોરેટરીમાં આપણે એવા કેટલાક પોસ્ટરો બનાવ્યા છે. ફાર્મરોને આપણે ટ્રેનિંગ પણ આપીએ છીએ કે જમીનનો નમૂનો કઈ રીતે લેવો. હવે તમે જે વાત કરીને ખૂબ મહત્વની એટલા માટે થઈ જાય છે કે તમે જમીનનો નમૂનો બરાબર ન લો તો એનું રિઝલ્ટ બરાબર ના આવે. એટલે જમીનનો નમૂનો લેવાની રીત બરાબર સમજવી પડે. અને એ માહિતી આપણે બરાબર ખેડૂતોને વિડીયો દ્વારા આપીએ છીએ, એ માહિતી આપણે ખેડૂતોને પોસ્ટર દ્વારા આપીએ છીએ, એ માહિતી ખેડૂતોને આપણે તાલીમ દ્વારા પણ આપીએ છીએ. અને દુનિયામાંથી, દેશમાંથી, ગમે ત્યાંથી આપણને ત્યાં સેમ્પલ આવે તો આપણે એમને ખેડૂતોને 100% સેમ્પલ એનાલિસિસ કરી અને એના રિઝલ્ટ આપીએ છીએ. મારો બીજો એક ક્વેશ્ચન હતો કે તમે પોતે ખેડૂત છો, તમે બહુ બધા વર્ષોથી બટાકાની ખેતી કરો છો અને આપણે ગુજરાતમાં હવે બટાકાનું વાવેતર ઓવરઓલ બહુ જ વધ્યું છે. પણ મેં ક્યાંક એવું સાંભળ્યું કે બટાકા વાવે તો
એનું 3 વર્ષ સુધીની જેટલી જમીનની ગુણવત્તા હોય ને એ બધું જ બટાકા શોષી લેતા હોય છે. તો શું આ વાત સાચી છે? અને જો આવું થતું હોય તો બટાકાનો પાક લઈ લીધા પછી ખેડૂતોએ આ માટીને બચાવવા માટે શું કરવું જોઈએ જેથી એની ફળદ્રુપતા બની રહે? બિલકુલ બેન, આપણી બનાસકાંઠાની જમીન ઉપર ખૂબ સારા બટાકા થાય છે અને ડીસા નગરી તો બટાકાનો હબ છે, બરાબર. તો જે આપણે બટાકાનું વાવેતર કરીએ એના પછી તમે જે કહો છો કે જમીનની ગુણવત્તા થોડી હલકી થાય છે. બટાકાનો પાક એવો છે કે એને થોડા સમયનો પાક છે, 90 દિવસ 100 દિવસમાં પાકી જાય છે અને એને 250 કિલો હેક્ટરે નાઇટ્રોજનની જરૂર હોય છે. તો આપણે જે ખાતરો છે, કેમિકલ ખાતરો તો વાપરવા પડે, બરાબર, કારણ કે એનું ઉત્પાદન ખેડૂતને બરાબર લેવું પડે. તો એ એ ઉત્પાદન લેવા માટે એ ખાતરો વાપરે છે, પણ જે મેં તમને વાત કીધી કે કાર્બન વધારવા માટે તો લીલો પડવાશ કરી શકે, સારું કોહવાયેલું છાણિયું ખાતર વાપરી શકે, અળસિયાનું ખાતર વાપરી શકે, બરાબર. આ બધું કરે અને સાથે સાથે જમીનની ઓછી ખેડ કરીને વાવેતર કરે તો એનો કાર્બન ચોક્કસથી વધારી શકાય. અને બીજી કેટલીક ભલામણો છે, જો આપણી લેબોરેટરીમાં એ લોકો સેમ્પલ એનાલિસિસ કરાવે તો આપણે એમને કહીએ કે આટલા આટલા પોષક તત્વો તમારી જમીનમાં ઓછા છે, તમે આટલા આટલા પોષક તત્વો એડ કરી શકો છો. આપણી વિશેષતા એ છે કે આપણે પાક કયો છે, જમીનનું પૃથ્થકરણ કરી કયો પાક છે, એને કેટલા પોષક તત્વોની જરૂર છે એ પ્રમાણે ભલામણ કરીએ છીએ. એટલે બિલકુલ એની ફળદ્રુપતા બેકરાર રહે અને એની જમીનની ગુણવત્તા ખૂબ સારી રહે એ પ્રકારે એનું કામ થઈ શકે. તો હોપફુલી આ જમીને ફરીથી જીવંત બનાવવાનો જે સેવ સોઇલનો માટી બચાવવાનો અભ્યાસ છે એ ખૂબ સક્સેસફુલ થયો અને આખા ઇન્ડિયામાં આઈ થિંક જે સ્કેરસિટી આપણે જોઈ રહ્યા છે નજીકના ભવિષ્યમાં કે પ્રોબ્લેમ થઈ શકે છે જમીનનો, તો એ કંઈક અંશે ઓછો થાય અને આપણને આ સ્કેરસિટીમાંથી બહાર આવીએ એવી આશા છે. તો આપણે આ બધી વાત તો કરી કે સેફ સોઇલ ને ટેસ્ટિંગ ને બધું કરાવીએ, પણ એવી કેવી 3 વસ્તુઓ છે જે ખેડૂતો અત્યારથી ચાલુ કરી શકે કંઈ પણ બીજું કર્યા વગર પોતાના ખેતરમાં, જેનાથી જમીનની ફળદ્રુપતા અને જીવંતતા વધે? હા, તો એના માટે ખેડૂતે પોતાના પાસે રહેલું છાણિયું ખાતરને બરાબર કોહવાઈને એનો ઉપયોગ કરે. એક બીજું કે ચોમાસાની ઋતુમાં લીલા પડવાશનું વાવેતર કરે અને જમીનની અંદર ભેળવી દે. ત્રીજી વસ્તુ કે ઓછી ખેડ કરીને જમીનને ઓછી તપાડે. તો આ 3 વસ્તુથી કાર્બનમાં ઘણો મોટો વધારો થશે જમીનમાં. સ્પેશિયલી અગર બનાસકાંઠાની આપણે વાત કરીએ તો બનાસકાંઠામાં પાણી બહુ ઓછા છે. તો ઓછા પાણી જોડે જમીનની જીવંતતા કેવી રીતે બનાવી રાખવી અને ત્યારે સારો પાક અને લાઈક સારી ઉપજ થાય અને સારા પૈસા આવે એવી રીતે પાક કેવી રીતે લેશું? બેન, તમે ખૂબ જ મહત્વનો મુદ્દો લીધો કે બનાસકાંઠામાં પાણી સ્કેરસિટી છે, પાણીની અછત છે. તો અમારા નેતા જે શંકરભાઈ સાહેબ છે, અમારા લીડર જે છે એ પાણીદાર નેતા છે, એટલે જળ સંચય માટે ખૂબ મોટું કામ સાહેબે જિલ્લા માટે કર્યું છે અને અત્યારે કરે છે. એટલે જમીનનું રિલેશન એવું છે કે જો જમીનની અંદર કેટલીક રચનાઓ થાય, જો તમે કાર્બન વધારો, જમીનનું સેવ સોઇલ મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ કરો, માટી બચાવો અભિયાન અંતર્ગત જે ભલામણો કરવામાં આવે છે, તો જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે. એટલે કે તમે જ્યાં 5 પિયત આપો છો ત્યાં તમારે 4 પિયતની જરૂર પડે. કોઈ હોર્ટિકલ્ચર ક્રોપ છે, કોઈ બાગાયતી પાકો છે, તો એની અંદર વધારે પાણીની જરૂર હોય તો લાંબા સમય સુધી ભેજ સંગ્રહી શકે એ પ્રકારની જમીનનું સ્ટ્રક્ચર પેદા થાય. તો પાણીની તો બચત થાય, સાથે સાથે રોગ જીવાત પણ ઓછા, અને જે બચેલું પાણી છે એ બીજા ખેડૂતો માટે પણ ઉપયોગી થાય. અને બનાસકાંઠામાં જળ સંચયનું જે કામ થયું છે તે આખા દેશ માટે પથદર્શક છે. શંકરભાઈ સાહેબની આગેવાનીમાં આખા જિલ્લાને પાણીદાર બનાવવા માટેનું ખૂબ મોટું જળ સંચય. દેવીભાઈ, ખૂબ ખૂબ આભાર. તમારાથી બહુ જ ઇન્ફોર્મેશન મળી છે અને સેવ સોઇલ માટી બચાવના અભિયાન થ્રુ બધા જ ખેડૂતોને મદદ મળી રહે અને આપણા માટીને જીવંત આપણે ફરીથી કરીએ. અને માટી છે તો આપણે છીએ, તો એ માટી થકી જ છીએ, તો આ માટી આપણને જીવાડે છે તો એને પણ જીવાડવા માટે આપણા તરફથી જે થાય એટલું આપણે કરીએ. થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ આભાર.